એસબીઆઈ ફાઉન્ડેશનની આશા સ્કોલરશિપ 2026ના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે। ધોરણ 9થી 12 અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ, આઈઆઈટી, આઈઆઈએમ અને વિદેશ અભ્યાસ માટે કુલ 15,000થી લઈ અને 15 લાખ સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે। ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને 15,000ની શિષ્યવૃત્તિ અને આવક મર્યાદા 3 લાખ, અંડર ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ 75,000 અને તેમના માતા પિતાની વાર્ષિક આવક 6 લાખ, પરંતુ તેઓ ટોપ 300 NIRF ઓવરઓલ અથવા તો NAACA+ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હોવા જોઈએ। તે જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થીઓને 1.5 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ અને આવક મર્યાદા 6 લાખ, તે પણ ટોપ 300 NIRF ઓવરઓલમાં અથવા તો NAACમાં A+ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હોવા જોઈએ। ભારત સરકારની NIRFની ઓફિશિયલ વેબસાઇટ છે જે ઇન્સ્ટિટ્યૂટને રેન્કિંગ આપે છે, તેમાંથી તમારે તમારી ઇન્સ્ટિટ્યૂટનું રેન્કિંગ જોવાનું રહેશે। જે વિદ્યાર્થીઓ ભારતની ટોપ 50 NIRF મેડિકલમાં ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા તો એમ્સમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓને 2 લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને તેમની આવક મર્યાદા 6 લાખ। ભારતની તમામ 23માંથી કોઈપણ IITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 2 લાખની શિષ્યવૃત્તિ અને તેમના માતા પિતાની આવક મર્યાદા 6 લાખ છે। તે જ રીતે ભારતની કોઈપણ IIMમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ 5 લાખ રૂપિયા આપવામાં આવશે અને તેમને માતા પિતાની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ। જો વિદ્યાર્થી ફોરેનમાં અભ્યાસ કરવા માંગતા હોય અને તેઓ 200 QS રેન્કિંગ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરશે તો તેમને 15 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને તેમની માતા પિતાની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ છે। આ તમામ સ્કોલરશિપ 50% વુમન અને 50% મેલને આપવામાં આવશે। તેમાં પણ 25% SC અને 25% STના વિદ્યાર્થીઓ અને 5% દિવ્યાંગ માટે રિઝર્વેશન રાખવામાં આવ્યું છે। ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ, આધાર કાર્ડ, ફોટો, બેંકની પાસબુક, આવકનો દાખલો, જાતિનો દાખલો જો લાગુ પડે તો અને સ્કોર કાર્ડ અને ફોટો। સ્કોલરશિપ મેળવવા માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીને 7.5 CGPA અથવા તો 75% માર્ક્સ આવેલા હોવા જોઈએ। SC અને STના વિદ્યાર્થીને છેલ્લા એકેડમિક યરમાં 65% માર્ક્સ આવેલા હોવા જોઈએ અને દિવ્યાંગ ઉમેદવારને છેલ્લા એકેડમિક યરમાં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ તો જ આ સ્કોલરશિપ માટે એલિજિબલ રહેશે। આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે। SBI-ASHA-scholarship.co.in અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2026 છે।